જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને જો આપણે અત્યારમાં સવારમાં છે ને બધું ગાયોનું કામકાજ બધું કરી લીધું છે. અને હવે આપણે અત્યારે છે ને રોપ કરવાનો છે, જેમાં કે આપણે ટમેટી છે, રીંગણી છે, બધું શાક બકાલું છે. તો બધા શાક બકાલુંનો આપણે અહીંયા રોપ કરવા માટે છે ને આ એટલું તૈયાર કરી નાખ્યું છે, એકદમ મસ્ત. અહીંયા છે ને પહેલાં આપણે અળસિયાનું ખાતર બનાવતા, એટલે એ અળસિયા હતા ને એ તડકાના કારણે પછી ઓલા થઈ ગયા હતા. તો એ અળસિયા પાછા બધા જમીનમાં વી જતા હતા. અહીંયા બધું હરખું કર્યું ને આમાંથી અળસિયા નીકળતા હતા. એટલે અહીંયા રોપ કરીએ ને તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો શિયાળાનું શાક બકાલું ખાઈ લીધું, ઉનાળાનું તો વાવ્યું નહોતું, પરંતુ આપણે હવે વાવવાનું છે ચોમાસા માટે. આ બકાલું પાછું એવું હોય કે શિયાળામાં પણ કામ આવે ને અત્યારે ચોમાસામાં પણ ખાવામાં કામ આવે. તો પહેલાં તો જેનો રોપ કરવાનો છે ને રોપ સોંપી દઈ, બધો વાવી દઈ, અને પછી કારેલા અને દૂધી, તુરિયા એ બધા આપણે હેઠે હેઠે નાખશું કે જ્યાં એને ઉસાણનો વેલો ઊંચો જઈએ કે ને એવી જગ્યાએ. અને રોપ તો આપણે પેલા જમીનમાં નાખી દઈ, પછી જોઈએ છે કે આ રોપવો હોય. ને રોપ કરવા માટે છે ને પોસી જમીન હોય ને તો જ ના રોપ ઉજરે, ને કે રોપ ઉજરે નહીં. આપણે ઘણી વાર એવી ટ્રાય મારી કા આપણે પેલા રોપ સોંપતા ને તો આમ સાડતા ને તો રોપ થતો નહીં. પછી એમ થતું કે ભાઈ આપણે રોપ કેમ નથી થતો. પછી આપણે ઘર પાસે છે ને આ બધું ટાસ્ટનું ને એવું બધું પુરાણ કરી વ્યવસ્થિત પોસું હાવ બેકરો નાખીને પોસું કર્યું હતું. પછી એમાં રોપ કર્યો ને તો રોપ બધો થઈ ગયો હતો. એટલે એવો અનુભવ આપણને એકવાર થઈ ગયો. એટલે આપણે તો અહીંયા બધું અહીંયા શું છે કે અળસિયા હતા તે બધી પોસવાણ જમીન થઈ ગયેલી છે. તરત પાણી જોઈએ વારે ઓછી માત્રામાં. આપણે ખેતરમાં નહીં રોપ છે ને એ પોસું જમીન હોય ને તો પેલા બારો નીકળી જાય છે. બારો નીકળી જાય ને પછી વાંધો ન આવે, પણ પેલા ઉગાડવો ને એ જ આકરો છે રોપ. જો યાદ રાખજો, પેલા આવડા મરચા રો અલગ અલગ કરવા પડશે ને. આ પતલી મરચી છે, 2-3 પ્રકારના મરચા છે. હારે તો નહીં કરાય નહીં. આ મરચા કયા છે બતાવી દો. લાલ નહીં, પટ્ટા મરચા છે ને. પટ્ટો, લાલ પટ્ટો. આસા સટી દેવાના છે. આમાં તો જે શું કહેવાય મરચી કરતા હોય એને વધારે ખબર. હા, આપણે તો અમને 3.5 રોપ થઈ જાય. હા, આ બહુ તેજ મરચા છે. ખાલી બી આમ બહાર નીકળે ને તો આમ ક્યાંય રહેવાતું નથી. તારે આપણે ઓલામાં ઠેલીમાંથી બહાર કાઢ્યા તો તરત અમને શીખવું આવવા મળીને. એટલા તીખી વાસા હોય છે. ને અમુક સમય આપણે ભજીયામાં થોડાક તીખા મસાલા ને તો જ ભાવે. નહીં એવું કાંઈ ન હોય. લાડ મરચી છે રોપ શોધ બધા સોંપી દઈએ તો આપણે દળાવી શીખે કાંઈ. હા, બટાટા હોય ભેગા ન થઈ દેવું. ખાલી હાવ આસો હાથ જ પહેરો, કારણ કે બહુ બી હાવ ઝીણું હોય એકદમ, ભેગું થઈ જાય. પછી પાછું ને ટમેટી રાખ ને તો આપણને ખબર પડે કે અહીંયા આવડા મરચા સોંપતા, પછી પટ્ટો સોંપતા, પછી તીખી મરચી. પછી છે ને આપણે ટમેટીનો રોપ નાખી દઈએ, ફરી પાછું આપણે મરચાનો નાખશું. તો આપણે મરચીના, રીંગણીના, ટમેટીના બધા રોપ ઓલી સાઈડ વાવી દીધા છે ને અહીંયા આપણે ભીંડાના બી સોંપી દીધા છે. તો ભીંડો અને રોપ બધો અહીંયા થાય. હવે બાકી છે કારેલી, તુરિયા, જે ચોમાસામાં વેલાવાળી શાકભાજી હોય એ બધી આપણે આ વખતે કરવાની છે. અને બાકી ગવાર રહે. તુરિયા, દૂધી, ભીંડો અને બધા જ રોપ આપણે જે બકાલુના સોંપી દીધા છે. અને હવે બાકી છે તો પેલા ઓલા કડવા કારેલા મને બહુ પ્રિય, એટલા માટે ઘરની હામાં સોંપી દઈ, જેથી કરીને વારે વારે પાણી પીએ કે અને હામાં રહીએ કે જાળી એને ઊંચો આમ થોડોક આધાર હોય તો સારું પડે. તો આપણું શાક બકાલું બધું જ વવાઈ ગયું છે અને વાગી ગયા છે ઘડિયાળમાં 10. અને આપણી બધી મહારાણીઓ જો ખાઈ પી મસ્ત બેઠી છે. તો એને બધાને બેસવાનો ટાઈમ છે ને, જ્યાં આપણે આખી વાળી આટો મારી વહી આવી, ત્યાં પાછો બપોરનો સમય થઈ જાય એટલા માટે. અને શાક બકાલું તો બધું વાવી ને હવે એક લવારીએ, કારણ કે આપણે ગઈકાલે નેદવું કે નહીં એટલા માટે જોઈ આવી માંડવી આપણી. શું કરો છો? હાલો લવારીએ ભેગા થઈ અત્યારે. આપણે જો અત્યારે ખેતર પહોંચી ગયા સવારમાં, અને અહીંયા કેટલા દિવસ આટો મારો નતા આવ્યા વરસાદ છો પછીના. આપણે માંડવી છે ને એ પાકી 21 જમણની થઈ ગઈ છે. એવડી થઈ છે કંઈક. હા, હવે નેદાવવું પડશે.
એટલે કાલસ તે આવી જાય તો જે નેદાય બરાબર છે જે નેદાઈ જાય, વરસાદ થાય પછી નહીં નેદાય આમાં. આમ તો આપણે આ વખતે કઈ ખેડે પૂરી નથી થઈ અને કઈ એટલો ટાઈમ ગાળો તો એવું હતું આપણને એમ હતું કે ભીમ 11 માં વાવણી થાય એમ, પણ ભીમ 11 પેલા કીડા મારી ગઈ. આ મને આંખોમાં બહુ ખંજવાળ આ બહુ ઔષધિ ઉપયોગી એમ. એસવી ઓલી પૂર્વાને પણ આંધણી થઈ છે તો લગાડવા તો દર વખતે તો આપણે ખેડ પૂરેપૂરી થઈ જાય, દાંતી હાલી જાય, પછી ખેડાઈ જાય, કટર હાલી જાય, રાપ હાલી જાય. ને આ વખતે આપણે રાપ કટર બાકી રહ્યું છું, ખાલી દાંતે રાપ જ હાલી હતી. તો પછી તોય તે વરસાદ થઈ ગયો પછી તો કટર કે કઈ હાલવાનું નથી એટલે ડાયરેક્ટ વાવી દીધું. એટલા માટે સાહ થોડા કાડાવડા લાગે છે, જો સીધા ન લાગે. એનું કારણ તો એ છે કે જે જમીન શું છે કે કટરાયેલું હોત ને તો હરખી લેવલમાં આવી જાય. ઓલું એકલી દાંતી ને પછી એની માથે ખાલી રાબ આલી ને એટલે પોસી હાવ જમીન રહેતી હતી, એટલે બળદથી વાવ્યું એટલે બળદ બધા કૂદતા રહેતા હતા. એટલે હરખા આલી નો કે એટલે એના કારણે આ થોડા આડાવડા છે, પણ એટલા બધા નથી શકાય. કોક આમ માઇનર જ કહેવાય, એકદમ સીધા થવા નહીં પણ થોડા કાડા છે. એટલે આપણે નહીં બધા ખેડૂત ને એવું છું છે, કારણ કે પૂરી ખેડ થાય નહીં ને એટલે કદાચ ટ્રેક્ટરે વાવે કે બળદે વાવે, સાહ નો હરખા થાય. બરોબર. તો આ રીતે કંઈક આપણી માંડવી ઉગી ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને હવે તમે શું છે ખાલી નેદાવાનું છે ને એકવાર બેલી આપવી પડશે, બેલી આપવાની છે. બેલી આલી જાય એટલે રેડી ચોખ્ખું થઈ જાય પડવું. એ થોડુંક ઓલામાં તે વધારે ખડ છે, અહીંયા તો નથી ખડ. વરસાદ પડ્યો ને આ વખતે, આજે વરસાદ પડ્યો ત્યારે તો એમ લાગતું હતું કે માંડવીના મૂળિયા બતાવી જાય એટલું પાણી પડ્યું. હા, અને જો અહીંયા આપણી સરેરો પડી ગયો છે, જે નદી જેવું સરેરો પડી જાય. જો અહીંયા તે અહીંથી પાણીનું ધોવાણ થઈ ગયું છે. જુઓ આ છે ને જે આ ઉપર સરેરો પડી ગયો, પણ એટલું બધું ધોવાણ નથી થયું, નકર દર વર્ષે બહુ થતું. એટલે ગમે નાથી પાણી નીકળે. આપણે વાડી આટો તો માની લીધો છે ને, હવે જઈ છે ઘરે. તો આપણો આ છે વાડીનો રસ્તો, હા નળમાં છે. હજી આપણે રોડે પોખશું ને પછી આપણે ઘરે જવાય. કા આગળ તો બધી ખોદી નાખ્યું, અહીંયા આગળ બધી પાછો આ બાજુ છે ને, હા વેગરો પુરાઈ ગયો વરસાદને લીધે એવું. ઓલી બાજુ તો હું ખોદી નાખત બધું, પણ ત્યાં એકલો પથ્થર વાળી તમે હતી ને એટલે પથ્થર બધો ઉપસીને બહાર આવી ગયો. રાહ જોવે ને. હે આ તો એસવી નું ટી-શર્ટ પહેર્યું છે. શું કરતી છે? આમ તો તારે આંખ હાટું હું લેવી લગાડવા દે? હે નોય લગાડાય મારી મટી જાય, આંખ દુખે ને. ખેતરથી તો આપણે ઘરે આવી ગયા અને ગાયો બધી એકદમ શાંતિથી બેઠી છે, મસ્ત મજાની અચારનો આનંદ લે છે. તો અત્યારે તો આપણે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે. એક છેલ્લી ગાય બાકી છે, આપણી મોટી ગાય જેને દોવાની છે, જે વધારે વહેમી ગાય છે, દોવામાં બહુ કવરાવે. ગાંડી અને ગાંડી કેવી ન હોય પણ કેવાય. હા આવજો, હાલો. ઊભી જ રહે એમ. જો જો કેમ રોજ તમને બધી ગાયોનું મિલ્કિંગ બતાવીએ, પણ આનું ઓછું બતાવીએ. આનું કારણ તો તમને ખબર જ છે. જો બસ ઊભી રે. એક બાજુ પૂછડાય કરવું હે બધા. હા પૂછડું તો જાણે બળ્યો લે. હા તોફાન પેલેલી તોફાન તો એમને વગ બાંધી એક દી ભૂલાતું જ નથી કે આજ તોફાન ન કરું. કા હું તને આમ મનમાં આવે
બસ બસ લે ઊભી રે અખની ઊભી રે ની ઘડી 1 લીટર તારું દૂધ અમને એમ લાગે કે 10 લીટરનું મિલ્કિંગ કરીએ છીએ એવું લાગે છે 2 લીટર દૂધ હોય ને તો એમ લાગે છે. બસ શું થાય તને આમ મિલ્કિંગ કરે તઈ કઈ થાય હે બસ 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 ઊભી રે તો એટલું અઘરું છે આપણી મોટી ગાયનું મિલ્કિંગ આમ તો એમ જ લાગે શાંતિથી મિલ્કિંગ કરવા દે પણ 1 લીટર મિલ્કિંગ કરવાનું હોય અઘરું પડી જાય અઘરું